નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વંદે ક્લાસીસ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે ધોરણ 9ના વિજ્ઞાન વિષયના વાર્ષિક પરીક્ષા માટેનું બુલેટિન જોવાના એટલે પ્રશ્નપત્ર પરીક્ષા જોવાના છે। આપણે આ ચેનલ પર ધોરણ 9ના વાર્ષિક પરીક્ષા માટેના બધા વિડીયો મૂકવામાં આવે છે, જેમ કે આઈપીના વિડીયો, બ્લુપ્રિન્ટના વિડીયો, તે બધાની લિંક તમને નીચે મળી જશે। તમે બધા વિડીયો જોઈ શકો છો અને આ ઉપરાંત તમે વિડીયો અંત સુધી જોતી વિડીયો પસંદ લાઈક નો શેર કરી શકો છો અને ખાસ કરીને વિડીયોને તમે શેર પણ જરૂરથી કરશો, જેથી બાકીના વિદ્યાર્થીઓ પણ આ વિડીયોનો છે એ લાભ મેળવી શકે। અને આ ઉપરાંત આપણા વોટ્સએપ ગ્રુપ, ટેલિગ્રામ, ઇન્સ્ટાગ્રામ વગેરેમાં જોડવા લિંક નીચે મળી જશે, તમે બધા જરૂરથી જોઈન કરી શકો છો। આપણે નવી અપડેટ મૂકતા હોય છે। તો ચાલો આજે આપણે શરૂઆત કરીએ ધોરણ 9 વિષય વિજ્ઞાન વાર્ષિક પરીક્ષા માટેનું પ્રશ્નપત્રનું પરિણામ એટલે કે બ્લુપ્રિન્ટ। તો કુલ તમારા છે 80 ગુણનું પેપર આવવાનું છે। વિજ્ઞાન વિષય કુલ તમારે 80 ગુણના પેપર રહેશે। તેનો સમય તમારે છે કુલ 3 કલાકનો સમય રહેવાનો છે। તો આપેલા છે પ્રશ્ન પ્રકાર પ્રમાણે ગુણભાર તમને કુલ 16 માર્ક્સ છે। ઓબ્જેક્ટ એટલે પ્રશ્ન પૂછા 16 માર્ક્સ હતા તો લક્ષ્ય આવશે, તેના કુલ તમારે 16 ગુણ રહેવાના છે। ત્યારબાદ છે ટૂંકનો પ્રશ્ન એટલે વિભાગ બી તરીકે તમને આવે છે, તે કુલ તમારે 10 ગુણની અંદર રહેશે, તે કુલ તમારે 20 ગુણ એટલે કે એક પ્રશ્ન તમારે છે 2 ગુણની અંદર પૂછાવાનો છે। ત્યારબાદ છે ટૂંક જવાબી પ્રશ્ન જે તમને કુલ 8 પૂછવામાં આવશે, તે તમને કુલ 24 ગુણના છે એટલે કે એક પ્રશ્ન તમારે છે એ 3 ગુણનો રહેશે। ત્યારબાદ લાંબા પ્રશ્ન જે તમારે કુલ 5 પૂછાશે, તે કુલ તમારે 20 ગુણના છે એટલે એક પ્રશ્ન મારે 4 ગુણનો છે। આમ તમારે કુલ વિજ્ઞાનમાં તમને 39 પ્રશ્ન છે જોવા મળી શકે છે। એ તો આપેલા છે પ્રકરણ દીઠ ગુણભાર, તમે તેનો સ્ક્રીનશોટ પાડી શકો છો। હું આપણે છે આનું એક અલગથી બનાવેલું છે જે તમે જાણી શકો છો કે કયા વિભાગમાં તમારે કયા ટાઈપના પ્રશ્ન આવવાના છે। તો ચાલો આપણે છે એ જોઈ લઈએ કયા પ્રકરણમાં કઈ જણાવેલું છે। આપણે તમે જાણો સ્ક્રીનશોટ પાડી શકો છો, તમે છે ખાસ તમારા માટે ઉપયોગી રહેવાનું છે। તો સૌથી વાત કરીએ ચેપ્ટર નંબર 1ની। પ્રકરણ નંબર 1માં તમારે છે વિભાગ એમાં 2 પ્રશ્ન આવવાના છે, વિભાગ બીમાં 1 પ્રશ્ન આવશે અને વિભાગ સીમાં 1 પ્રશ્ન આવશે। આમાં ચેપ્ટર નંબર 1 કુલ 7 ગુણનું રહેવાનું છે। ચેપ્ટર નંબર 2ની વાત કરીએ તેમાં તમારે છે વિભાગ એમાં 2 પ્રશ્ન આવશે, વિભાગ બીમાં 1 પ્રશ્ન એટલે કે એમાં તમને છે ઓપ્શન આપેલો હશે, એટલે કે પ્રકરણ નંબર 2ના હાથમાં ચેપ્ટર નંબર 2નો જ પ્રશ્ન તમને પૂછાશે। ત્યાં વિભાગ સીમાં તમને છે 1 પ્રશ્ન જોવા મળશે। આમાં છે ચેપ્ટર નંબર 2 કુલ તમારે 7 ગુણનું રહેશે। ત્યારબાદ ચેપ્ટર નંબર 3ની વાત કરીએ તેમાં તમને છે 3 પ્રશ્ન આવશે વિભાગ એમાં, એટલે કે 3 પ્રશ્નમાં છે પૂછાશે ઓબ્જેક્ટ એટલે કે પ્રકારના, અને વિભાગ સીમાં તમારે છે 1 પ્રશ્ન પૂછવામાં આવશે। આમ તમારે તે કુલ 6 ગુણનું ચેપ્ટર રહેશે। તે પછી ચેપ્ટર નંબર 4ની વાત કરીએ તેમાં તમને છે વિભાગ બીમાં 1 પ્રશ્ન આવશે અને વિભાગ ડીમાં 1 પ્રશ્ન પૂછવામાં આવશે। વિભાગ ડી કુલ તમારે છે એટલે કે એમાં તમને છે 1 ઓપ્શન આપેલો હશે। આમ તમારે ચેપ્ટર નંબર 4 કુલ તમારે 6 ગુણનું રહેશે। તેમાં ચેપ્ટર નંબર 7ની વાત ચેપ્ટર નંબર 5ની વાત કરીએ તેમાં તમને છે વિભાગ એમાં 2 પ્રશ્ન આવશે, વિભાગ બીમાં 1 પ્રશ્ન તમારે ઓપ્શન આપેલો હશે અને વિભાગ સીમાં 1 પ્રશ્ન જોવા મળશે। આમ તે ચેપ્ટર 5 તમારે કુલ 7 ગુણનું રહેશે। તેમાં ચેપ્ટર નંબર 6ની વાત કરીએ તેમાં તમારે છે વિભાગ સીમાં અને વિભાગ ડીમાં 1 પ્રશ્ન આવશે, તે કુલ તમારે 7 ગુણો છે અને ખાસ તમને છે વિભાગ સીમાં તમને ઓપ્શન આપેલો હશે, એટલે કે એક વિકલ્પ આપેલો હશે। તેમાં ચેપ્ટર નંબર 7ની વાત કરીએ તેમાં તમને છે 1 પ્રશ્ન આવશે વિભાગ એની અંદર અને વિભાગ બીમાં 1 પ્રશ્ન આવશે અને વિભાગ સીમાં 1 પ્રશ્ન આવશે। આમ તે કુલ છે 6 ગુણનું છે। તેમાં ચેપ્ટર નંબર 8ની વાત કરીએ તેમાં તમને છે 1 પ્રશ્ન વિભાગ એની અંદર આવશે, 1 પ્રશ્ન વિભાગ બીની અંદર આવશે અને 1 પ્રશ્ન વિભાગ ડીની અંદર આવશે। તે કુલ તમારે છે 7 ગુણનું ચેપ્ટર રહેશે અને અહીં પણ તમે વિભાગ બીમાં ઓપ્શન આપેલો હશે। ત્યાર પછી વિભાગ ચેપ્ટર નંબર 9ની વાત કરીએ તે કુલ તમારે છે 1 ગુણ, તે કુલ તમારે 7 ગુણ ચેપ્ટર છે। તેમાં તમારે છે વિભાગ એમાં 1 પ્રશ્ન, વિભાગ બીમાં 1 પ્રશ્ન અને વિભાગ ડીમાં 1 પ્રશ્ન તમારે પૂછવાનો છે। તમને છે વિભાગ ડીમાં ઓપ્શન આપેલો હશે। આગળ વાત કરીએ ચેપ્ટર નંબર 10ની, તે કુલ તમારે 6 ગુણનું ચેપ્ટર છે। તેમાં તમારે વિભાગ એમાં 2 પ્રશ્ન આવવાના છે એતોલક્ષ પ્રકારના અને વિભાગ ડીમાં 1 પ્રશ્ન તમારે આમાંથી પૂછાવાનો છે। તે આગળ વધીએ ચેપ્ટર નંબર 11ની વાત કરીએ ત્યાં તમારે છે વિભાગ એમાં 1 પ્રશ્ન આવવાનો છે, વિભાગ બીમાં 1 પ્રશ્ન અને વિભાગ સીમાં 1 ઓપ્શન આપવામાં આવશે, 1 પ્રશ્નમાં તમને ઓપ્શન મળશે વિભાગ સીમાં। આમ તમારે તે કુલ 6 ગુણનું ચેપ્ટર રહેશે। ત્યારબાદ ચેપ્ટર નંબર 12ની વાત કરીએ તેમાં તમને છે વિભાગ એમાં 1 પ્રશ્ન આવશે, વિભાગ બીમાં તમને 2 પ્રશ્ન આવવાના છે અને ખાસ અહીં તમને જો કોઈ પણ એકમાં ઓપ્શન આપેલો હશે, બંને ઓપ્શન નહીં આપે, કોઈ પણ એકમાં જ ઓપ્શન આપેલો હશે અને ખાસ વિભાગ સીમાં તમને 1 પ્રશ્ન આમાંથી આવવાનો છે। આમ તમારે છે કુલ 8 ગુણનું ચેપ્ટર નંબર 12 રહેશે। આ તમારા વિભાગ એ
કુલ તમારે 16 ગુણો છે, વિભાગ બી 20 ગુણો છે અને વિભાગ સી 24 ગુણો છે અને ખાસ વિભાગ ડી તમારે 20 ગુણો છે. આમ તમારે કુલ 80 ગુણ થશે. અને જો તમે છે વિભાગ વાઇઝ અને ખાસ જો તમે ચેપ્ટર વાઇઝ તૈયાર કરતા હો તો તમે જોઈ તમે આને ફોલો કરી શકો છો. આના ઉપરાંત તમે આમાં છે વિભાગ વાઇઝ પણ તૈયારી કરી શકો છો. તો આ રીતે તમારે છે એ ચેપ્ટર વાઇઝ ગુણભાર તમારે રહેવાના છે. તો ચાલો હવે આપણે આગળ વધીએ. તો અહીંયા આપણું છે પુસ્તકમાં કઈ રીતે રહેવાનું છે તે તમે જોઈ શકો છો. અહીંયા વિભાગ એની વાત કરીએ તે તમારે કુલ વિભાગ એ 16 ગુણો છે. તમારો પ્રશ્ન ક્રમ રહેશે 1 થી લઈને 16, એટલે કે 16 પ્રશ્ન એ છે માટે એ 24 પ્રકારના પ્રશ્ન પૂછાશે. એ તમારે છે MCQ, ખરા ખોટા, ખાલી જગ્યા, જોડકા વગેરે પૂછાઈ શકે છે. એ ખાસ તમે છે ધ્યાનમાં લઈ શકો છો. અને આપણે ચેનલ પર છે વિભાગ એ માટેનો વિડીયો આવવાનો છે, તમે તેને જરૂરથી જોઈ શકો છો. વિભાગ બીની વાત કરીએ તે કુલ મળશે 20 ગુણનો વિભાગ બી રહેશે. તેમાં તમારો પ્રશ્ન ક્રમ રહેશે 17 થી લઈને 26, એટલે કે આમાં તમને છે દરેકના 2 ગુણ રહેશે. તમારે છે 10 પ્રશ્ન મારે પૂછવામાં આવશે. તો એ તમને કોઈ પણ 3માં 34 વિકલ્પ આપેલો હશે. વિભાગ સીની વાત કરીએ તે કુલ માટે 24 ગુણનો વિભાગ સી રહેશે. એ તમારો પ્રશ્ન ક્રમ રહેશે 27 થી 34 સુધીનો. તો કોઈ કુલ તમને 8 પ્રશ્ન આપેલા હશે. તમારા પ્રત્યેકના તમારે 3 ગુણ રહેશે. તમને કોઈ પણ 2 પ્રશ્નમાં 34 વિકલ્પ આપેલો હશે. વિભાગ ડીની વાત કરીએ તે કુલ તમારે 20 ગુણનો છે. આમાં તમને છે કુલ 5 પ્રશ્ન પૂછાશે. એ તમારે છે દરેકના 4 ગુણ રહેશે. તો ક્રમ તમારે રહેશે 35 થી 39 સુધીનો. એ તમે કોઈ પણ 2 પ્રશ્નમાં આંતરિક વિકલ્પ આપવામાં આવશે. આ તમારે પ્રશ્નપત્રનું માળખું રહેવાનું છે. તેવા આપણું જ તમે બ્લુપ્રિન્ટ આવે તો આપણે તેને જોઈ લીધી છે આગળ જ, બટ આપણે જોતા નથી. એટલે આવડો છે. ત્યાર પછી 9ના પ્રશ્નપત્ર આપણે ચેનલ પર છે ધોરણ 9ના વિજ્ઞાન વિષયનું છે મોડલ પેપર છે. તેનું સોલ્યુશન ઉપલબ્ધ છે. તમે તે લિંક મળી જશે, તમે તે જોઈ શકો છો. આ બધા પ્રશ્નો મારા માટે જે ખૂબ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે એવા બધા પ્રશ્નો માટે જોઈ જરૂરથી લેવા તમે જોઈ શકો છો. અને ખાસ આનો વિડીયો જો જોઈ લો મોડલ પેપરના સોલ્યુશનનો, તમે જરૂરથી મદદરૂપ થઈ શકે છે. તો આજના વિડીયોમાં છે આપણે ધોરણ 9ના વિજ્ઞાન વિષયનું છે બ્લુપ્રિન્ટ જોઈ છે. આપણે ચેનલ પર ધોરણ 9ના વિજ્ઞાન વિષયના આપી વિડીયો મુકાઈ ગયા છે. અહીં પ્રશ્નનો વિડીયો તે લિંક તમને છે મળી જશે. આ ઉપરાંત બાકીના અન્ય વિડીયો જે ઉપયોગી છે વાર્ષિક પરીક્ષા માટે તેમાં તમને છે મળી જશે. તો આજના વિડીયોમાં આટલું જ. થેન્ક્સ ફોર વોચિંગ. ઓલ ધ બેસ્ટ. જય હિન્દ. વંદે માતરમ.